જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો ચેતી જજો, કારણ કે પાણીપુરી બનાવવામાં વાપરતા બટાકામાં ગંદા અને સડેલા હોય છે અને આ ઉપરાંત પાણીપુરીમાં વાપરતા પાણીનું ખૂબ જ ગંદુ એટલે કે પીવા લાયક હોતું નથી ને વડોદરામાં દાંડિયા બજારમાં રોડ પર પાણીપુરીની લારી ચલાવતી બે વ્યક્તિ મસાલો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બટાટા પગથી ખૂંદી રહ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જતા ખળભળાટ મચ્યો છે અને વિડીયોમાં વાયરલ જતા કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દોડતા તેને ખુલ્લેઆમ વિસતા શહેર સટાકે પાણીપુરીની લારીઓનો મોટો વ્યાસર પાણીપુરી લારીનો ચલાવવામાં ગંદી ઉભરાતા સલામ વિસ્તારમાં રહેલા આ પાણીપુરીમાં તમામ સામગ્રી તૈયાર કરવામાં હકીકતે અનેકવાર આવેલી મનપા દ્વારા કાર્ય કરવામાં આ છતાં અસરની શહેર ભેળસેળ અને ચીજ વસ્તુમાં ખુલ્લેઆમ વેચાતા થઈ રહ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સક્રિય અસ્થિનો શહેરમાં દાંડિયા બજારમાં રોડ પર પાણીપુરીનું લારી, ધારમાં દ્વારકા ફૂટપાથમાં ખુલ્લેઆમ તપેલામાં પગથી બટેટા ફોલતા જોવા મળી રહ્યા છે અને લારી બંધ કરી લારી ધાર ફરાર થઈ ગયો હતો. આ દાંડિયા બજારમાં વિડીયોમાં તપેલા પગથી બટાટા ધોવાનો વિડીયો શહેરના દાંડિયા બજાર રોડ પર ગણપતિ મંદિર નજીકના ભેરુના આઈસ્ક્રીમ બહારનો હોવાનો લાગી રહ્યો છે અને પાણીપુરીની લારી ચલાવ શખ્સને રાત્રે ફૂટપાથમાં પર ભરસક રોડ પર તપેલા બટાટાની પગથી ધોઈ રહ્યો હોવાનો વિડીયો દેખાઈ રહ્યો છે અને આ સંતોષ મનાવ ફૂલડા શાખાના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને લારી ધરમાં ત્યાંથી લારી હટાવી ફરાર થઈ ગયો હતો અને તપાસ કરવામાં આવી. આરોગ્ય વિભાગમાં ખરીદી મુકેશભાઈ વ્યાજમાં જણાવ્યું કે તપેલામાં બગતી બટેટા ધોનારી વ્યક્તિને કોઈપણ વિસ્તારમાં લારી ચલાવી શકે છે નહીં અને ફૂડ શાખામાં તપાસ કરી શરૂ વિડીયો વાયરલ કરી છે અને થવાની ઘટના બાદ તપાસ 2 દિવસમાં હાથ ધરશે અને સવારથી ફૂડનો શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વિડીયો પાડી વડોદરાનો છે અને આ તપાસ દાંડિયા બજારમાં આ ભેરુની આઈસ્ક્રીમ નામની દુકાન છે અને પાણીપુરી પણ વેચતા કરતો હોવાની વિગત મળી આવી હતી.